આ દહીંનું દળવાનું છે. બટા અત્યારે જરૂર છે કે બપોર દળવું તો હાલે? માં હાંજે જરૂર છે. મહેમાન પરોણા હાંજે આવવાના છે. કાઠિયાવાડમાં મહેમાનને પરોણા કહે. પરોણા હાંજે આવવાના છે. હા બટા હું દળીને દઈ જઈશ. કહેતી હોત તારે પૂરા દિવસો જ રોટલાય કરીને દઈ જાઓ. ના ના માં, ચૂલે રોટલા કરતા કેટલી વાર લાગે? એ કે અહીંયા આવું ને મારે એક તને વાત કરવી છે. કે શું? એ કે આ પાટલા ઉપર અછોડો પડ્યો છે ને, એ કે માં. એ કે બટા ગામમાં બધાને ભેગા કરીને પૂછ ને કોનો છે. હું નદીએ નાવા ગઈ ને જળ ભરવા ગઈ ને તો મને રસ્તામાંથી મળ્યો છે. ઓલી કે માં અત્યારે તો, એ કે ના અત્યારે જ જા. જેનો ગયો હશે ને કેવી વ્યથા હશે. એટલે ઓલી નીકળી પેલા ઘરેથી ને ઓલા બહાર નીકળ્યા. માં તમારા ઘરે કોઈનો અછોડો ખોવાનો ચેન? અમે કોઈ આજ બહાર જ નથી નીકળ્યા બટા. બીજા ઘરે, ત્રીજા ઘરે, એમાં ચોથા ઘરે ઓલી વહુ સાસુને કહેતી હતી બા મારા બાપાના ઘરનો અછોડો મને કન્યાદાનમાં આપ્યો હતો ને એ ક્યાંક પડી ગયો છે. સાસુ કહે જે રસ્તે આવી તે રસ્તે પાછી જા. આપણા ગામમાં કોઈ લે એવું નથી હો. આણે બહાર ઊભા ઊભા સાંભળી લીધો. ધડ કરતી ડેલી ખોલી. ભાભી આ તમારો અછોડો? એ હા મારો જ છે. તમને ક્યાં મળ્યો? ક્યાંથી મળ્યો? ક્યારે મળ્યો? મન નથી મળ્યો, માને મળ્યો છે. માએ મને મોકલી. સાસુ સસરા બધાય રાજી થઈ ગયા. 50-60 વર્ષ પહેલાં હોનાનું એટલું જ મહત્વ હતું. 100 વર્ષ પહેલાં એટલું જ હતું અને અત્યારે એટલું જ. બધાય માના ઘરે આવ્યા. માં મને કન્યાદાનમાં મારા મા બાપે અછોડો આપ્યો, પછી એ તો લીલામાં પહોંચી ગયા, પણ એની નિશાની મારી પાસે છો. માં તમને અમે શું કરીએ? કાંઈ નથી કરવું, જા હવે ઘરે છાની મની. એટલે એના સસરાએ કીધું સાંભળ માં, કોઈનું કાંઈ ઠાકોરજી ઘરમાં બિરાજે છે એટલે લેતા નથી. ત્યારે વહુએ કીધું બાપુજી એક મારે સાચી વાત તમને કરવી છે. કે શું? એ કે તમે બધા ખેતરે જાઓ ને પછી પૂરા દિવસો ને તો હું દળવા બેસું ને તો મારાથી ને દળાતું નહોતું. પાણી ભરવા જાઉં ને તો માં જોઈ જાય ને તો મને 4 બેડા લઈ આવી દેતા હતા. એટલે મહિનાથી મેં માને તમારાથી છાનું કરાવ્યું ને એટલે કાંઈ આપ્યું નથી. બાપુજી કાંઈ જોતું નથી બટા, જાઓ તમારા ઘરે બિરાજે છે જ મારા ઘરે. વહુ કે ના માં, એ જમાનામાં 50 રૂપિયા આપ્યા એટલે અત્યારના કેટલા થાય? 500. માના હકના હતા. બધું કામ કર્યું હતું. માએ લીધા. ગયા એટલે ઠાકોરજીને કે મારા રોયા ખાધોડકા, મોહનથાળ ખાવા માટે થઈને આવી લીલા કરી? તારી લીલા તું જ જાણે. અમે મનમાં મનોરથ કરીએ છીએ ને મારા વાલા, પૂરા તું કરે છે, પણ અમે એવા છીએ કે મનોરથ કરતા નથી. મારાથી થાય નહીં. હવે મારી તબિયત સારી રહેતી નથી. ઘણા ઠાકોરજી પુષ્ટ કરાવવા હોય એટલે મારે ઘરે આવે. એના વરની બહુ ઈચ્છા હોય, પણ બેન મારા જેવા હોય. એના વર કે જો અમારા ઘરે ઠાકોરજી છે ગામડે અને મારા મા બાપ હજી ખડે ધડે છે, એટલે આને જ્યારે કહું ને આપણે પુષ્ટ કરાવીએ
બા બાપુજીને આપણા જ છે ને, એ જાશે પછી આપણા ઘરે જવાના છે. હે ઈલાબેન, એમના જવાની રાહ જોવાય? એટલે આજે મેં એને કીધું, એ બાનું કાઢે છે 4 દિવસ ટાઈમમાં હોવ તો કોણ કરે? મેં કીધું આપણે શરૂઆતમાં દૂધ મિશ્રી ધરાવશું, 4 દિવસ હું કરીશ, પછી તમે તો પાળવાનું કહેશો. ઠાકોરજી ઘરમાં હોય તો પાળવું પડે ને. તો રાંધશે કોણ? આવશે ગામડેથી બા બાપુજી? આવું બોલે હો મારી હાજરીમાં. એટલે ઓલો કે 4 દી હું કરીશ, અને માન કે તને મારા હાથનું ન ભાવે ને તો હું બહારથી ટિફિન મંગાવી દઈશ, આપણે બેય ખાઈ લેશું. હવે ઓલીને ગળાબંધડી શું લાગે? મારી બધી સ્કૂલની ફ્રેન્ડ અહીંયા રહે છે, મારા કાકા અહીંયા રહીએ શીલાબેન. તો બરાબર છે. આમને તો 4 દી કરવાનું, મારે ગળાબંધડી થાય કે ન થાય? મેં થાય. મેં તારે નથી કરાવવાના. મને કે ના. એટલે એના વરે એમ કીધું કે એ ના કરે તો કાંઈ નહીં. ઈલાબેન મારે પોસ્ટ કરાવવા છે. 1 મિનિટ રીખો. તો તમે પરાકાષ્ઠા જોજો, ઠાકોરજી સાક્ષાત છે એની પ્રતીતિ. ઓલા ભાઈ મને કીધું કે ઈલાબેન શું શું જોઈએ, એટલે મેં કીધું તમે આવી રીતે વ્રતધામ જાઓ, સ્વરૂપે એ મળશે ને એ તમને બધું આપશે. પછી કંઈ કાંઈ તકલીફ હશે તમને ફોન, હું કહું કાંઈ વાંધો નહીં કરજો. ઓલા બેન કે જો હું નહીં કરું, તમારે પોસ્ટ કરાવવા હોય તો કરો. ઓલા ભાઈ ગાડીમાં એને લઈ ગયા, એક શબ્દ એ નથી બોલ્યા. તું હતી કે આ હતા? કોક હતું મારા ઘરે બેઠા હતા. ઓલા ક્યાં? ઈલાબેન મેં તો કાંઈ વાંધો નહીં. હવે ઓલા ભાઈ પોસ્ટ કરાવ્યા. હવે રોજ સવારે 4 વાગે ઉઠે ને ઠાકોરજીની સેવા કરે, અને એની ફેક્ટરી ક્યાંક વસ્ત્રાલ કે ક્યાંક હતી, એટલે બિચારા 6:30 ટિફિન લઈને નીકળી જાય. હવે ઓલું દૂધ ધરાવેલું હોય, મિશ્રી હોય, એટલે મિશ્રીમાં ઓલા ખાંડમાં મિશ્રી પધરાવી દે, દૂધમાં દૂધ પધરાવી દે. અને એટલું એની વહુને કીધું કે આ પ્રસાદી છે ને એ ખાનામાં તું સામગ્રી ન મૂકતી, એટલું ધ્યાન. હા, એ કે એ ધ્યાન રાખીશ. હવે ધીમે ધીમે કેવું બન્યું, ઓલું ઠાકોરજીનું દૂધ લે, મિશ્રી બદામ પધરાવે, પ્રસાદ લે. હવે એનો વર એટલું કે ખાલી દર્શન તો કરી જાય. હા, તમારે તો આમે આખો દી ત્યાં બેસવાનું જ હોય છે ને, એટલે સવાર કરો જ ને, મારે જેમ ઘરનું કરો જ ખબર પડે. હવે પરાકાષ્ઠા જુઓ. હવે દર્શન કરવા આવે ને એટલે ઠાકોરજી રોજ નવા વસ્ત્ર ધારણ કર્યા હોય, નવા શ્રૃંગાર ધારણ કર્યા હોય, આટલા સુંદર એવા સરસ લાલન, આમ મંદ મંદ મુસ્કાતા હોય, જારીજી બાજુમાં હોય, પાછળ પીછવાઈ સરસ ધરી હોય, ઠાકોરજીની આગળ મિશ્રી સૂકો મેવો ને ભોગ ધરાવ્યા હોય, અને કે આવ મિતવા દર્શન કરી જા. એટલે દર્શન કરવા આવે. પેલા દિવસે ખરી જઈને ધીમે ધીમે એ દર્શન કરે ને તો એના લગ્ન થયે 13 વર્ષ થયા હતા, એટલે એને કાંઈ હતું નહીં. તો જાણે ઠાકોરજી એવું કહેતા હોય, તારી ગોદમાં આવું, તારી ગોદમાં આવું. એક દિવસ એના વરને તાવ આવ્યો, એટલે 3 તાવ. એટલે એના વરે ફેક્ટરી એના જે સ્ટાફ હતો એને ફોન કરી દીધો કે આજે હું નહીં આવું. હવે 3 તાવ એટલે એણે વિચાર કર્યો કે ઠંડા પાણીએ નાહી લઉં એટલે કલાક સારું રહે, એટલી વારમાં ઠાકોરજીને પહોંચી લઉં. એટલે એણે મિતવાને કીધું, મિતવા મને એક મેટાસીન આપી દે ને. એ કે મેટાસીન આપું છું પણ નાવું નથી ને ઊભું નથી થવું. મિત્ર હું ઠાકોરજીને પહોંચીને પાછો સૂઈ જઈશ, આજે હું ફેક્ટરીએ નથી જવાનું, આજે ઠાકોરજીને હું પહોંચીશ. મિતવા
રહેવા દે ને તને. ના, આજે હું કરીશ, પ્લીઝ તમે સૂઈ રહ્યો. ઠાકોરજીને એટલા સરસ શૃંગાર કર્યા, એવા સરસ ટૂંક કર્યા, રંગોળીની જેમ સફરજન વચમાં ને દાડમની આમ બધી દાળ કરીને દ્રાક્ષ મૂકીને એના વરને કે ભલે નાયા નથી, દૂરથી દર્શન કરવા આવો. જોયું તો આમ છક્ક થઈ ગયા મિતવા. તો કે બાબા લાડ લડાવે ને માં લાડ લડાવે એમાં ફેર હોય કે ના હોય કે? આ કાંઈ ન બોલ્યા. બીજે દિવસે આને તાવ ઉતરી ગયો એટલે 3:30 ઉઠવા ગયા બ્રહ્મ મુહૂર્તમાં. સૂઈ રહ્યો. મારા હેવાયો તો થવા દ્યો. હજી 6 જ મહિના થયા હતા, પુષ્ટ કરાવે. હજી પરાકાષ્ઠા. પથ્થર એટલા દેવ કર્યા હતા છોકરા માટે, એટલા ડૉક્ટરોને બતાવ્યું હતું, એટલી માનતા એના પિયર મર્યાદા માર્ગી હતું, એટલે બધું કર્યું હતું. અઠવાડિયું થયા અને એને ઉલટી થવા માંડી, એટલે એણે પેલી એલર્જીની ગોળી લઈ લીધી કે કદાચ મને આ બધું ખાઉં છું બહારનું, એને બધું જંક ફૂડ બહુ ભાવે એટલે આ તકલીફ હશે. પણ ઉલટી બંધ ન થઈ એટલે સાંજે ફેમિલી ડૉક્ટર પાસે ગયા. એટલે એણે જોઈને કીધું કે તમે ખાવ પછી ઉલટી થાય છે, જોઈને જ ઉલટી થાય છે? એ કે કાંઈ જોવો એટલે થાય છે. તમે કોઈ તમારા ગાયનેકને બતાવો. બતાવ્યું. એણે કહ્યું સારા સમાચાર છે. અને જે એને હરખથી રડવું આવ્યું કે ગોપાલ, એ ગોવિંદા, અઠવાડિયામાં તો તે મને પૂછતો હતો કે તારી ગોદમાં આવું, તારી ગોદમાં આવું, અને ખરેખર મારી ગોદ તે ભરી દીધી. પણ લાલા, મને લાલો કે લાલી જે આપ, એ તારાથી વધુ એને પ્રેમ ન કરું એવી મારા ઉપર કૃપા કરજે, નહીંતર રહેવા દેજે. મારે માં બનવું નથી, હું તારી માં બની ગઈ છું. અને 9 મહિના ને 9 દિવસ થયા ત્યાં દેવના ચક્કર જેવો દીકરો આવ્યો મારા વાલા. અને 40 દિવસ ઠાકોરજીને ક્યાંય ન પધરાવ્યા. એના વર્ષ રેશમી કપડાં પહેરી મિશ્રી ભરે પેલામાં ઝારીજીમાં અને સેવા કરી. અને 40મા દિવસે ઠાકોરજીને પાસે જઈ નીચે રેશમી ગોદડી પાથરી લાલાને પધરાવીને કહ્યું, ગોપાલ, તું ખરેખર મને પ્રેમ કરતો હોય ને તો પહેલાં તું અને પછી આ. અને ગુરુદેવ પાસે 40મા દિવસે કાનમાં નામ નિવેદન કરાવ્યું. હવે ઠાકોરજીને ખબર નહોતી કે આના ઠાકોરજીનું નામ ગોપાલ છે. એટલે ગુરુદેવે હસતા હસતા કીધું, વહુજી બાજુમાં બિરાજતા હતા, આની રાશિ ગમે હોય પણ આ તમારો ગોપાલ. જો હજી મારા રૂઆ ઊભા થાય છે. તમને એવું લાગે છે આ કોઈ હું કપોળકલ્પિત વાત કરું છું મારા વાલા? આ હકીકત છે. તો આજે પણ આ લીલા બને છે. ઓલા માને કેવું ઠાકોરજીને ખીજાણા, ખાધોડકા, મોહનથાળ માટે થઈને આવું કર્યું. તો એ આવા બધા વૈષ્ણવને આજે પણ ઠાકોરજી જતાવે જ, જતાવે જ, જતાવે જ. પણ તમારી દ્રઢતા, તમારો વિશ્વાસ, તમને અન્યાશ્રયથી દૂર રહેતા હો. મારા લગ્ન થાય